જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું ફૂલકાજી વ્રત વિધિ અને તેની વ્રત કથા. શ્રાવણ સુદ ત્રીજને દિવસે ખાસ કરીને આ વ્રત કુંવારી કન્યાઓ કરે છે. વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફરાળ કરવામાં આવે છે. સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી તીજે કુમારિકાઓ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી, પછી ફૂલ સૂંઘીને જ ફરાળ કરવો. આ દિવસે ઉપવાસ કરો તો ઉત્તમ ફળ મળે છે. વળી આ દિવસે ભગવાનને પ્રિય એવા ફૂલને સૂંઘીને જ ફરાળ કરવામાં આવે છે અને પાણી પણ ફૂલને સૂંઘીને જ પીવાનું. સૂર્યાસ્ત પછી ગાય માતાની પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું. મિત્રો, હવે આપણે આ વ્રતની વ્રતકથા સાંભળીશું. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેને ત્યાં એક કન્યાએ જન્મ લીધો. કન્યા દિવસે ને દિવસે મોટી થતી જાય છે. બ્રાહ્મણ પોતાની કન્યાના લેખ ભાગે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે કન્યાના લેખમાં લગ્નનો યોગ જ નથી. ત્યારે બ્રાહ્મણદેવ મનમાં ને મનમાં બહુ મૂંઝાય છે. એકવાર બ્રાહ્મણદેવ યાત્રા કરવા માટે જાય છે ત્યારે રસ્તામાં નદી કિનારે નાની બાળાઓ કુમારિકાઓ આ શિવ પાર્વતીનું પૂજન કરતી હતી અને પુષ્પ સૂંઘીને જ જળપાણ કરતી. આ જોઈને બ્રાહ્મણદેવને આશ્ચર્ય થયું. તેઓ આ બાળાઓ પાસે જાય છે અને કહે છે, તમે આ કયું વ્રત કરો છો અને વારંવાર તમે આ ફૂલ શા માટે સૂંઘો છો? ત્યારે બાળાઓ કહે છે કે શ્રાવણ પક્ષના શુદ્ધ ત્રીજના દિવસે ફૂલકાજળીનું વ્રત કરાય છે, જેમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરીને મનગમતો વર પ્રાપ્ત કરી શકાય છે. આ સાંભળીને બ્રાહ્મણદેવને ઘણું આશ્ચર્ય થયું. તેમને કન્યા પાસેથી સર્વ વિધિ જાણી અને ઘેર આવીને પોતાની કન્યાને ફૂલકાજળી વ્રતની વિધિ કહી સંભળાવી. સમય વીતતો જાય છે. આવતા વર્ષે શ્રાવણ માસ આવે છે અને શ્રાવણ માસની અજવાળી ત્રીજ આવે છે. ત્યારે આ કન્યા પણ ફૂલકાજળી વ્રત કરે છે અને પૂરી શ્રદ્ધાથી ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે. ભગવાન ભોળાનાથ અને માતાજી પ્રસન્ન થાય છે અને કન્યાનું ભાગ્ય પલટાઈ જાય છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે. તેમ તેમ કન્યાના માંગા આવવા લાગે છે. ત્યારે બ્રાહ્મણને એમ થાય છે કે જરૂર આ શિવ પાર્વતીનો પ્રભાવ છે. ફૂલકાજળી વ્રતના પ્રભાવથી કન્યાને સુયોગ્ય વર પ્રાપ્ત થાય છે અને કન્યા સુખી જીવન વ્યતીત કરવા લાગે છે. આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી બહુ જ ખુશ થાય છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, જે કોઈ આ ફૂલકાજળી વ્રત કરે તેને સુખ સમૃદ્ધિ અને સાસરિયામાં વૈભવ વધે એવી પ્રાર્થના. ત્યારથી આ ફૂલકાજળી વ્રતનું મહત્વ વધારે થયું છે. જેવી રીતે કન્યાને ફૂલકાજળીનું વ્રત ફળ્યું એવી રીતે આ વ્રત રહેનાર, કથા સાંભળનાર અને કથા કહેનાર સર્વને ફળજો.